હેલો, હાઉ આર યુ? આજે આપણે ફરીથી એકવાર એક્ટિવમાંથી પેસિવ ની રચના માટે મળ્યા છીએ. લાસ્ટ વિડિયોની અંદર આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ માં કઈ રીતે એક્ટિવ નું પેસિવ થાય તેની ડિસ્કસ આપણે કરેલી. નાઉ ટુડે I will explain about the structure of simple future tense, and we will learn about the passive format of this tense. So you will enjoy this video and to know about details of this topic. If you have any problem, if you have any difficulty, please you will contact to me and discuss about your difficulty. So I will start. Simple future tense. Simple future tense means સાદો ભવિષ્યકાળ આપણે બધા જ જાણીએ છીએ તે પ્રમાણે કે will shall સાથે will કે shall પ્લસ મૂળ ક્રિયાપદ મૂકવાથી સિમ્પલ ફ્યુચર ટેન્સ બની જાય છે, સાદો ભવિષ્યકાળ બને છે. હવે આપણે એના એક્ટિવમાંથી પેસિવની વાત જ્યારે કરવી છે ત્યારે મિત્રો મારે તમને થોડીક એક બાબત આના સાથે એ પણ જોડી દેવી છે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ ની સાથે ઘણીવાર તમે એવા સેન્ટેન્સ પણ જોયા હશે He can speak in English. He can speak in English. What is this? આ પ્રકારની રચના એ શું છે? આ શું સૂચવે છે આપણને? તો it's our model auxiliaries. We have આપણી પાસે આ મોડલ ઓક્સિલરીઝ છે. અહીંયા આપણે એની પણ વાત સાથે કરવી છે કારણ કે મોડલ ઓક્સિલરીઝમાં બે ભાગ છે. એમાં એક બાબત એ છે will, would, shall, should, can, could, may, might, must. આ જે છે ને આ મોડલ ઓક્સિલરીઝ છે. આ શું છે બેટા? મોડલ ઓક્સિલરીઝ, સહાયકારક ક્રિયાપદો. આ શું છે? મોડલ ઓક્સિલરીઝ. ગુજરાતીમાં એને કહેવાય છે સહાયકારક ક્રિયાપદ. અને એને ટૂંકમાં એનું ટૂંકું નામ આપવું હોય તો ટૂંકમાં આપણે MA તરીકે ઓળખી શકીએ. મોડલનો M, ઓક્સિલરીઝનો A, M અને A, MA મોડલ ઓક્સિલરીઝ. હવે હું અહીંયા MA તરીકે વાત કરીશ. ફોર્મેટ તમને આપીશ MA તરીકે. MA એટલે ઉપરનામાંથી કોઈ પણ એક મોડલ ઓક્સિલરીઝ. ઉપરનામાંથી કોઈ પણ એક મોડલ ઓક્સિલરીઝ. હવે મિત્રો તમે જોઈ શકો છો બે વસ્તુ. આ તમે જોઈ શકો છો will અને shall એ આપણા ભવિષ્યકાળની અંદર ક્રિયાપદ, સહાયક ક્રિયાપદ તરીકે કામ કરે છે. એ will અને shall પણ મોડલ ઓક્સિલરીઝમાં વપરાય છે. એટલે અહીંયા હું ફોર્મેટ બનાવીશ. મોડલ ઓક્સિલરીઝના ટૂંકા નામ MA તરીકે ઓળખીએ છીએ. MA પ્લસ મૂળ ક્રિયાપદ લખ્યું મેં. મતલબ શું થાય છે બેટા કે આમાંથી કોઈ પણ એક મોડલ ઓક્સિલરીઝ will સાથે મૂળ ક્રિયાપદ, would સાથે મૂળ ક્રિયાપદ, should સાથે મૂળ ક્રિયાપદ, may સાથે, could સાથે, એની મોડલ ઓક્સિલરીઝ સાથે મૂળ ક્રિયાપદ વપરાય આ પ્રકારની રચના હોય તો આને સિમ્પલ મોડલ ઓક્સિલરીઝ કહે છે. એક વાત સમજી લો બેટા, સિમ્પલ મોડલ ઓક્સિલરીઝ.
અને આ રચના એક્ટિવ કહેવાય છે. કઈ રચના? આ બ્રેકેટમાં છે તે. તો હવે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ તરીકે નહીં પણ will અને shall ને પણ આપણે મોડલ ઓક્ઝિલરી તરીકે એના સાથે અભ્યાસ કરીશું. તો અહીંયા આપણે હવે એમાં મેઇન ફોર્મેટ ઉપર જતા રહીએ છીએ. એક્ટિવમાં પહેલી રચના બનાવીએ આપણે કર્તા પ્લસ, હવે will કે shall લખવાની જરૂર નથી, હું ડાયરેક્ટ ma લખીશ. ma લખું એટલે તમારા મગજમાં તરત will, would, shall, should, can, could, may, might, must એમાંનું કોઈ પણ એક ma સાથે મૂળ ક્રિયાપદ વપરાય છે પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દો. ફર્સ્ટ ઓફ ઓલ આપણે પેસિવ વાક્ય બનાવવું છે. શું બનાવવું છે મિત્રો? પેસિવ વાક્ય બનાવવું છે. પેસિવ વાક્ય બનાવવા માટે આપણી પહેલી કન્ડિશન છે we have object, આપણી પાસે કર્મ હોવું જોઈએ. આપણી પેસિવ બનાવવાની પહેલી કન્ડિશન છે, પેસિવ બનાવવાની પહેલી કન્ડિશન કર્મ. વાક્યમાંથી કર્મ ઓળખતા આવડવું જોઈએ, તો જ પેસિવ વાક્યની શરૂઆત થઈ શકશે. અને કર્મને એક્ટિવ વાક્યના કર્તા સ્થાન પર મૂકો. કર્તા સ્થાન પર મૂકો મતલબ કે જ્યાં કર્તા છે ત્યાં મૂકો. કર્મનો નિયમ બીજો છે, કર્તાની જગ્યા ઉપર જ્યાં કર્તા છે ત્યાં કર્મ મૂકો. તો અહીંયા આપણે કર્મ ઓળખવું હોય તો વાક્યમાં રહેલા મુખ્ય ક્રિયાપદ પછી જે શબ્દ છે મુખ્ય ક્રિયાપદને ઓળખી લો. તો આપણે વાક્યના ક્રિયાપદને અંડરલાઈન કરી લઈએ. હંમેશા યાદ રાખજો, કોઈ પણ વાક્ય ટેન્સ બદલવો હોય, એક્ટિવ નું પેસિવ કરવું હોય, WH પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય, ઇનડાયરેક્ટ સ્પીચ બનાવવી હોય તો મિત્રો એટલું યાદ રાખજો, ઇંગ્લિશને ઈઝી બનાવવું હોય, ઇંગ્લિશને ઈઝીલી સોલ્વ કરવું હોય, ઇંગ્લિશને ઈઝીલી તમને આવડે એ માટેના પ્રયત્નો કરવા હોય તો એક જ રીઝન છે અને તે છે એક જ ફોર્મેટ કે you have learned about verb form. તમારે વર્બ ફોર્મ શીખેલા હોવા જોઈએ. એક જ કન્ડિશન, વર્બ ફોર્મ ને ઓળખી લો, બધા જ પોઈન્ટ ઓટોમેટિક ક્લિયર થઈ જશે બેટા. એટલે અહીંયા મુખ્ય ક્રિયાપદ કે ક્રિયાપદના રૂપને અંડરલાઈન કરી અને એના બાજુનો શબ્દ છે કર્મ, એ કર્મને આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. એના બાજુમાં સજીવ કર્મ કે નિર્જીવ કર્મ એક્ઝિવ જે આપેલો હોય તે આપણું કર્મ છે અને કર્મને કર્તા સ્થાને એટલે કે વાક્યની શરૂઆતમાં જ્યાં કર્તા છે એ જ સ્થાને કર્મ મૂકવામાં આવે છે. ઓકે, ત્યાર પછી આનું પેસિવ નું કઈ રીતે રૂપ બનાવીશું? તો આનું પેસિવ બી ટુ બી નું રૂપ બીજા નંબરમાં આવશે. બીજું સ્ટેપ, ક્રિયાપદને નિયમ મુજબ પેસિવ રૂપમાં ફેરવો. પેસિવ રૂપમાં ફેરવો. તો અહીંયા તમે જોઈ શકો છો કે મારી નોટ્સમાં બધી ડિટેલ લખી છે બેટા. નોટ્સ પીડીએફ જોશો ને એટલે તમને ઓટોમેટિક ક્લિયર થઈ જશે કે એમ સાથે મૂળ ક્રિયાપદ હોય તો જે અમે વપરાયું છે તે એમના એમ રહેશે. will હોય તો will, could હોય તો could, should હોય તો should, might હોય તો might. જે અમે વપરાયું છે તે એમના એમ રહેશે. એ ma ની સાથે be અને મૂળ ક્રિયાપદનું past participle. આ આપણું પેસિવ નું ફોર્મેટ છે. મેઇન વસ્તુ આપણી આ છે, આપણું પેસિવ નું ફોર્મેટ એ છે મેઇન કે ma મૂળ ક્રિયાપદ હોય તો એનો પેસિવ ma b વડે પાસ્ટ પાર્ટિસિપલ એટલે ટુ બી ના રૂપનો યુઝ થઈ ગયો છે. અહીંયા એવું નથી, અહીંયા બી ના રૂપનો યુઝ થયો છે. કારણ કે પેસિવ નો નિયમ મેં તમને સમજાવ્યો તો બેટા યાદ હોય તો કે બી ના રૂપ વિના પેસિવ બનતું નથી. એટલે અહીંયા બી ના રૂપનો ઉપયોગ થાય છે. બી ના રૂપ સાથે પાસ્ટ પાર્ટિસિપલ મુકાય એટલે આ મૂળ ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ થઈ ગયું. ma છે માટે બી મૂકવાનો અને મૂળ ક્રિયાપદનો પાસ્ટ પાર્ટિસિપલ કરવાનો, આને પેસિવ નું રૂપ બન્યું કહેવાય. અને હવે છેલ્લું સ્ટેપ, એક્ટિવના કર્તાને બાય વડે દર્શાવો. એક્ટિવના કર્તાને બાય વડે દર્શાવો. તો અહીંયા કર્તા છે ને પ્લસ બાય અને કર્તા પ્લસ અન્ય શબ્દો. હમણાં જ મેં તમને એક્ઝામ્પલ આપ્યું. કયું બેટા? he can speak and
ઇંગ્લિશ. ચલો આમાં કયું કર્મ છે તો કેન સ્પીક ક્રિયાપદની બાજુમાં શબ્દ છે એ આપણો ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટ મીન્સ કર્મ છે. કર્મ છે ઇન ઇંગ્લિશ. ઓકે ધેટ્સ ગુડ. એન ઇંગ્લિશ કર્મને કર્તાની બાજુમાં એટલે કે કર્તાના સ્થાન ઉપર લાવી દઈએ એન ઇંગ્લિશ. મોડલ ઓક્સિલરી જે પણ છે કેન છે તો કેન સાથે પેસિવમાં કેન બી કરી દો, કેન સાથે બી ઉમેરી દો. જે મોડલ ઓક્સિલરીઝ હોય તેના તે રાખો અને કેન સાથે બી ઉમેરી દો. કમ્પલસરી પેસિવ માટે બી ઉમેરી દો અને સ્પીક મૂળ ક્રિયાપદ છે એનું પાસ્ટ પાર્ટિસિપલ સ્પોકન. આ પ્રમાણે પેસિવનું રૂપ બનાવો. કેન બી સ્પોકન. વર્બ 3 કહેવાય આને. પાસ્ટ પાર્ટિસિપલ મતલબ વર્બ 3. વર્બ 3 એટલે ત્રીજા નંબરનું રૂપ પાસ્ટ પાર્ટિસિપલ. અને બાય વડે સર્વનામ છે તો બાય વડે સર્વનામની કર્મ વિભક્તિ. ઓકે ધેટ્સ ગુડ. હવે આ વાત આપણે જોઈ લીધી અને આધાર એક્ઝામ્પલ જોઈ લઈએ. ચલો મેહુલ will buy a new shirt. હું ઈઝી સેન્ટેન્સ જ લઈશ બેટા. ઈઝી લઈ શકીએ તમને ખ્યાલ આવે. will buy ક્રિયાપદ છે ને એના બાજુમાં a new shirt કર્મ છે. a new shirt કર્મને કર્તા સ્થાને લાવો જ્યાં કર્તા છે ત્યાં. a new shirt will મૂળ ક્રિયાપદ છે તો will મોડલ ઓક્સિલરી સાથે will be કરી દો. will સાથે will be અને by નું પાસ્ટ પાર્ટિસિપલ bought. will be bought. શું બની જશે? will be bought. ખ્યાલ આવી ગયો ને? આ કરવાનું છે. will છે એટલે will be અને by ભૂતપૂર્વ બનાવી દો bought અને by વડે મેહુલ. so easy. થર્ડ Prima should obey her teacher. her teachers કર્મ છે. કેવું કે મને ખ્યાલ આવ્યો તો એમે શુડ સાથે મૂળ ક્રિયાપદ એની બાજુનો શબ્દ કર્મ છે તો her teachers કર્મને વાક્યની શરૂઆતમાં કર્તા સ્થાને એટલે કે જ્યાં કર્તા છે ત્યાં કર્મ her teachers. should મોડલ ઓક્સિલરી છે તો એનું પેસિવમાં should be અને obey છે એનું પાસ્ટ પાર્ટિસિપલ બનાવો ત્યારે obey by Prima. Mr. Sharma could climb the Everest. could climb. could સાથે મોડલ ઓક્સિલરી સાથે મૂળ ક્રિયાપદ છે could climb એની સાથે મૂળ કર્મ એની બાજુમાં શબ્દ the Everest. તો the Everest મોડલ ઓક્સિલરી could છે તો could ને પેસિવમાં લખો ત્યારે એમના રહેશે પણ could સાથે be કમ્પલસરી મૂકી દેવાનો અને climb તો એનું પાસ્ટ પાર્ટિસિપલ climbed by Mr. Sharma. Okay, is it clear? Now we will know about the structure of interrogative. What type of this structure? સિમ્પલ ઇન્ટ્રોગેટિવ માં કઈ રીતે બની શકે તો બેટા ખ્યાલ હશે તમને ઇન્ટ્રોગેટિવ કઈ રીતે બનાવવામાં આવે છે. તો ઇન્ટ્રોગેટિવ નું એક્ટિવ કેવું હોય તો ઇન્ટ્રોગેટિવ ના એક્ટિવ માં વાક્યની શરૂઆત એમ થી થાય. એમ બોલવું કે એમ લખવું એટલે બેટા તમારામાં ક્લિયર થઈ જવું જોઈએ કે એમ મતલબ કે will, would, shall, should, can, could, may, might અને must. ઇટ્સ અવર એમ. ઓકે, હવે એને આપણે પ્રશ્નાર્થમાં જ્યારે બનાવવું છે ત્યારે આપણે કઈ રીતે કન્વર્ટ કરી શકીએ તો એનું પહેલા તો એક્ટિવ સ્ટ્રક્ચર આપણે ભણી ચૂક્યા છીએ. આપણે ટેન્સ ની અંદર સમજી ચૂક્યા છીએ કે સાદા ભવિષ્યકાળ કે સાદા સહાયકારક ક્રિયાપદોનું કઈ રીતે સાદું પ્રશ્નાર્થ બનાવી શકાય. તો વાક્યની શરૂઆતમાં સહાયક ક્રિયાપદ તરીકે અહીંયા એમ મૂકવામાં આવે છે. ત્યાર પછી કર્તા અને ત્યાર પછી મૂળ ક્રિયાપદ અને પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો પ્રશ્નાર્થ ચિહ્ન. ઓકે, હવે એનું પેસિવ આપણે જોવું છે. તો અહીંયા મિત્રો તમને હું એક કર્મ ઉપર શીખવાડું છું. અત્યારે હાલ એક કર્મની ચર્ચા કરી રહ્યો છું. પછી એને
બીજા કર્મ ઉપર જઈએ, દ્વિકર્મક બે કર્મ વાળું વાક્ય લઈએ, પણ બે કર્મ વાળું વાક્ય જેને દ્વિકર્મક એક્ટિવ વાક્ય કહેવાય છે, એ દ્વિકર્મક એક્ટિવ વાક્યનો પણ નિયમ છે બેટા એક, કે ક્રિયાપદની બાજુમાં જે પણ પહેલું કર્મ હોય તે પહેલા કર્મ વડે જ વાક્યને પેસિવ બનાવવામાં આવે છે. એમાં બે કર્મથી ઉપયોગ કરવાનો હોતો નથી. ઓકે બેટા, તો અહીંયા આપણે એટલા માટે એક જ કર્મ ઉપર ચાલી રહ્યા છીએ. પછી એના સાથે બીજું કર્મ, ફોર એક્ઝામ્પલ અહીંયા જુઓ કે Caesar will give a pen to me. તો અહીંયા તમે જોઈ શકો કે will give એ ક્રિયાપદ પછી a pen is our object. આ કર્મ નંબર 1 છે. a pen એટલે વસ્તુનું નામ છે, અને to me, me એ I ની સર્વનામની કર્મ વિભક્તિ છે, એટલે આને કર્મ નંબર 2. આ સજીવ કર્મ કહેવાય, આ નિર્જીવ કર્મ કહેવાય. હવે તમારી પાસે આવું સેન્ટેન્સ હોય તો પણ બેટા તમારે આનો એક જ નિયમ ધ્યાનમાં રાખવાનો છે કે તમારા ક્રિયાપદની બાજુમાં પહેલું કર્મ જે છે એ પહેલા કર્મ વડે જ તમારે વાક્ય બનાવવાનું છે. જો મેં શીખવાડેલું સાદું વાક્ય જ લઉં છું. તમારે પહેલા કર્મ વડે જ વાક્યને બનાવવાનું છે. અહીંયા બનાવીએ આપણે તો a pen will give, તો will મોડલ ઓક્સિલરી છે, એની સાથે will be અને give નું past participle given, will be given. It's our passive format. Will be given to me. લખી શકો છો તમે, કર્મ નંબર 2 જોડે લખી શકો છો, અને પછી by વડે કરતા લખી શકાય, by Caesar. આ પ્રમાણે આપણે અહીંયા બનાવી શકીએ છીએ. એટલે બે કર્મ હશે તો પણ તમારા માટે તો એક જ કર્મથી ઉપયોગ કરવાનો છે. એટલા માટે આપણે કર્મ શબ્દ ઉપર ચાલી રહ્યા છીએ, એટલા માટે બે ડિવાઇડ કરતા નથી. તો અહીંયા આપણે વાત કરીએ છીએ ઇન્ટ્રોગેટિવની. ઇન્ટ્રોગેટિવમાં વાક્યની શરૂઆતમાં જે રીતે એમે આપેલો છે એમ પેસિવમાં પણ જે એમે આપ્યો હોય એમાં તો જોવાનો આવતો નથી. જે પણ એમે છે એમને એમે લખી નાખો. માત્ર ધ્યાન એટલી રાખવાની છે કે કર્મને ઓળખવાનું છે, અને કર્મને આઈડેન્ટિફાય કરવા માટે તમારા વાક્યમાં જે ક્રિયાપદ છે એની બાજુનો શબ્દ કર્મ બને છે, એ કર્મને કરતા હોય ત્યાં લાવવાનો છે. જુઓ જગ્યા બદલાય છે. પહેલામાં અત્યાર સુધી તમે વાક્ય એક્ઝામ્પલ જોયા, એમાં કર્તા વાક્યની શરૂઆતમાં હતો એટલે કર્મ અહીંયા લખતા હતા આપણે, પણ હવે કર્તાનું એક્ટિવમાં સ્થાન જોઈ લો તો પ્રશ્નાર્થમાં પણ કર્મનું સ્થાન ત્યાં જ આવશે. એ તમે જોઈ લો આ બરાબર નજર સામે. આ વસ્તુને બહુ ધ્યાનમાં રાખવાની છે બેટા. પહેલા આપણે શીખ્યા કઈ રીતે શીખ્યા હતા? આ પ્રમાણે શીખ્યા. કર્તા પ્લસ એમે હતું તો આપણે કર્મ પ્લસ એમે કરતા હતા. કેમ કે આ વાક્ય સાદું વાક્ય વિધાન વાક્ય હતું, અસર્ટિવ સેન્ટેન્સ હતું, અને કર્તા વાક્યની શરૂઆતમાં હતો એટલે કર્મ અહીંયા લખતા. હવે આ બંનેનું જગ્યા એક્ટિવમાં ચેન્જ થાય તો આપણે પેસિવમાં પણ ચેન્જ કરવી પડે. ખ્યાલ આવ્યો? એક્ટિવમાં જે ચેન્જ હોય એ આપણે પેસિવમાં સ્વીકારવો પડે. એક્ટિવમાં જે રીતે ફોર્મેટ હોય એ રીતે ફોર્મેટમાં આપણે ચાલવું પડે. તો અહીંયા ઇન્ટ્રોગેટિવમાં વાક્યની શરૂઆતમાં એમે છે એટલે આપણે એમે કરવો પડશે. અહીંયા કર્મ આવશે, અને હવે નેક્સ્ટમાં મૂળ ક્રિયાપદ સાથે બી પાસ્ટ પાર્ટિસિપલ. હવે બી અહીંયા નથી લખવાનો, પેસિવમાં બી એ ક્રિયાપદ સાથે દર્શાવવાનો છે, બી પાસ્ટ પાર્ટિસિપલ. અને હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે બાય પ્લસ બાય વડે કરતા પ્લસ અન્ય શબ્દો પ્રશ્નાર્થ ચિહ્ન. ઓકે, ચલો એક્ઝામ્પલ જોઈએ આપણે. Will you give a notebook for writing a letter? પત્ર લખવા માટે તું મને નોટબુક આપીશ. તો will you give ક્રિયાપદ છે, એ ક્રિયાપદની બાજુમાં a notebook પ્રેપોઝિશન ફોર આવી ગયો, એના પહેલાનો શબ્દ અને ક્રિયાપદ પછીનો બંનેના વચ્ચેનો શબ્દ a notebook એ આપણું કર્મ છે. ઓકે, કર્મને આઈડેન્ટિફાઈ કરી લીધું છે તમે, ધેટ્સ ગુડ. હવે આપણે એને પેસિવમાં બનાવવું છે તો વાક્યની શરૂઆત will થી એમે થી થઈ છે તો will એમના એમ રહેશે. પેસિવમાં પણ એ ચેન્જ થતો નથી, એમે માં કોઈ ચેન્જ નહીં થાય, will એમના એમ રહેશે. will સાથે કર્મ આવી જશે. will a notebook, will a notebook. give છે તો give સાથે be અને give નું past participle be given. will
a notebook be given by you for writing a letter. પ્રશ્ન છે, can you prepare a special dish can you prepare a special dish can you prepare a special dish a special dish આપણું ઓબ્જેક્ટ છે can મોડલ એમ રહેશે can ત્યાર પછી કર્મ a special dish મોડલ ઓક્સિલરી છે માટે મૂળ ક્રિયાપદ સાથે be prepared અને by વડે કરતા by you. ઓકે બેટા, તો આ પ્રમાણે આપણા સિમ્પલ ફ્યુચર ટેન્સ નહીં પણ મોડલ ઓક્સિલરીઝ એમાં સિમ્પલ ફ્યુચર ટેન્સ પણ આવી જાય, સાદા ભવિષ્યકાળનું પણ પેસિવ નું ફોર્મેટ આવી જાય. આ હતા આપણા મોડલ ઓક્સિલરી એટલે સિમ્પલ ફ્યુચર ટેન્સ માટે એક્ટિવમાંથી કઈ રીતે પેસિવ બની શકે એની વાત હતી. આપણે થોડા એક્ઝામ્પલ બીજા જોઈએ એટલે તમને થોડી ખ્યાલ સમજણ આવી જાય. Should Mahesh take a medicine? ઇન્ટ્રોગેટિવ છે ને, તો એમે જે હોય તે એમના એમ રાખો should. હવે કરતા આવે ત્યાં કર્મને લાવવાનું, તો અ મેડિસિન કર્મ છે તો એક અહીંયા લાવવાનું અ મેડિસિન. હવે જે મૂળ ક્રિયાપદ છે એને મોડલ ઓક્સિલરીના નિયમ પ્રમાણે બી નું રૂપ મૂકવાનું બી અને એના સાથે પાસ્ટ પાર્ટિસિપલ ટેકન અને બાય વડે મહેશ. We should prevent coronavirus. આપણે કોરોના વાયરસને રોકવો જોઈએ. ઓકે, મોરલ ડ્યુટી છે એટલે શુડ મૂક્યો છે મેં. કોરોના વાયરસ કર્મ છે. કર્તા વાક્યની શરૂઆતમાં જોજો વાક્યનો પ્રકાર બદલાય છે. સાદું વાક્ય છે એટલે વાક્યની શરૂઆતમાં કોરોના વાયરસ કર્મ આવી જશે. શુડ મોડલ ઓક્સિલરી છે તો એમના એમ રહેશે, એની સાથે શુડ બી અને પ્રિવેન્ટ એટલે prevented by us આ પ્રમાણે રહેશે. They would visit Rani ki Vav in Patan. તો would visit આપણા એમ સાથે મૂળ ક્રિયાપદ અને એની બાજુમાં રાની કી વાવ એ આપણું ઓબ્જેક્ટ કર્મ છે અને in Patan એ અધર વર્ડ્સ અન્ય શબ્દો છે. ઓકે, કરતા જ્યાં છે ત્યાં આપણે કર્મ લાવીએ રાની કી વાવ. would મૂળ ક્રિયાપદ તો would છે તો would be પેસિવ માટે would સાથે be અને visit to visited, would be visited, should be prevented. જોઈ શકો છો તમે should be taken પેસિવ ના રૂપો જોઈ શકો છો દરેકમાં. visited by they છે તો they નું them in Patan. Will Pooja bring chocolates for me? પાછું ઇન્ટ્રોગેટિવ આવ્યું.
તો ઇન્ટ્રોગેટિવમાં પહેલું કામ તો એ કરી દો એમએ જે છે એના એમ આપણે લખી શકીએ તો વિલ નો વિલ એમ આપણે લખી શકીએ છીએ ત્યાર પછી પૂજા કર્તાની જગ્યાએ કર્મ છે ચોકોલેટ્સ કર્મ બહુવચન છે પણ અહીંયા કોઈ ડિફરન્ટ થતો નથી કોઈ ફેરફાર થતો નથી ચોકોલેટ્સ બ્રિંગ છે તો બી બ્રોટ પેસિવ બ્રોટ અને બાય વડે પૂજા બાય પૂજા ફોર મી પ્રશ્ન ચિહ્ન જોઈ લો તમે બી બ્રોટ તો આ પ્રમાણે આપણા સિમ્પલ મોડલ ઓક્સિલરીઝ નું બેટા એક્ટિવ માંથી પેસિવ કઈ રીતે થાય એ વાત હતી અહીંયા ટુ બી નહીં પણ અહીંયા બી ના રૂપ સાથે પાસ્ટ પાર્ટિસિપલ ના બી ના રૂપ સાથે પાસ્ટ પાર્ટિસિપલ વાપરીએ એટલે પેસિવ બને એ ફોર્મેટમાં બી નું રૂપ આપણે સમજી લીધું આના પહેલા આપણે વોઝ વેર સાથે પાસ્ટ પાર્ટિસિપલ સાદા ભૂતકાળનું પેસિવ શીખ્યા હતા એના પહેલા એમિઝાર સાથે પાસ્ટ પાર્ટિસિપલ સિમ્પલ ફ્યુચર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું આપણે પેસિવ શીખ્યા અને ત્રીજું રૂપ શીખ્યા બી હોય તો એ બી સાથે પાસ્ટ પાર્ટિસિપલ કઈ રીતે ઉપયોગ કરી શકાય ઓકે બેટા તો હા તો આપણો આની પીડીએફ તમને હું સેન્ડ કરી દઈશ અને જોઈ લેજો એની નોટ્સ પણ બનાવી દેજો ઓકે બાય